ચકોર જેવા, હુપડા જેવા અને બકરી જેવા. બહુ જૂનો દુહો છે. એક સરતા બકરી જેવા હોય, થોડું લેતા જાય. ફરમાય છે એ કરે નથી, પૂરી ન કરી તો એમ થાય બીજું ઉપાડો. એને ધરા જ લેવું હોય. બીજા હુપડા જેવા હોય, અવગુણ દેખાડે, અવરના અવગુણ અને ચારણીઓ ચાર્યા કરે. પછી ઘી નાખો ઘડે તો કોઠે ન બેહે કાગડા. 150 રૂપિયાનું 500 રૂપિયાનું કિલો છે, પણ નાખો એટલે અભાગણી કાઢી જ નાખે ને સારું હંગરતા જ નથી આવડ્યું. હુપડા જેવા, ચકોર જેવા, વક્તાના સામે હું મને લાગી તું મના, તું મને લાગી હું, નજરે સામી નજર મળવી અને બેહી જાય. અને ચોથા હંસ જેવા કે જે નિરીક્ષીને નોખા કરી લે, પોતાને જોઈએ એટલું લઈ લે, બીજું બીજા માટે છે એમ કરીને મૂકી દે, ન નિંદા કરે ન બીજું કરે. એવા સુજ્ઞ મોટા ભાગના શ્રોતાની સમક્ષ કાગને ફળીએ, કાગની વાતો, કાગવાણી કથા, સાયર જેડો ચાખીયો, ટેડો વણવા મથા. કાગ ફળીએ, કાગ વાતું અને કાગવાણી કથા, જેડો સાયર ચાખીયો. તરદીની આંગળીથી જેટલો ચખાય એટલો ચાખ્યો. એ મીઠા મેરામણનું આત્મન તો નથી કરી હીગો, તો ઘૂંટડાની તો વાત જ ક્યાં રહી. ભગત બાપુના જો મને કવિ કાગ શબ્દ કરતા ભગત બાપુ શબ્દ મારી ભાષામાં વધારે આવશે. એનું કારણ છે કે મારું મોટું મોહાડ એટલે છત્રાવા, મેરવા બાપુ, ભગત બાપુ અને મેરવા બાપુ બધા સાથે એના, એટલે મારો ઉછેર ત્યાં થયો. એટલે અમને બચપણથી જ ભગત બાપુ કહેવાની ટેવ પડી. એટલે કવિ કાગ શબ્દ તો બહુ નહીં આવે. અને પૂજ્ય બાપુનું સાનિધ્ય, આવા શ્રોતાજનો, આવા કેટલા કલાકારો વક્તાઓ એની સમક્ષ બોલવું છે. એટલે શું લઈને જાઉં ગળમથલમાંથી જે નીકળ્યું છે, બે વાતો લઈ ને સમયની મર્યાદામાં આપની સમક્ષ આવ્યો છું. અથાગ ભગત બાપુના સાહિત્યના સાગરમાંથી બે વાતો. પૂજ્ય ભગત બાપુની કલમે સાંખ્ય યોગ અને ભગત બાપુની કલમે કર્મયોગ. બે વાતો કરવી. આમ તો જો કે માર્ગ બે જ છે, બ્રહ્માંડમાં ત્રીજો કોઈ માર્ગ છે જ નહીં. માર્ગ બે જ છે, કાં કર અને કાં જો. લોકે અસ્મિન વિદ્યા નિષ્ઠાપુરા પ્રવક્તા ન ગહ. હે અર્જુન, મારા દ્વારા બે નિષ્ઠા કહેવાયેલી છે. લોકે અસ્મિન વિદ્યા પુરા પ્રવક્તા મયા ન ગહ. મારા દ્વારા બે કહેવાયેલી છે. જ્ઞાન યોગે ને સંખ્યાનામ, કર્મ યોગે ને યોગીનામ. તો ભગત બાપુના સાંખ્ય યોગ અને કર્મયોગમાં પ્રથમ હું થોડો કર્મયોગ આપની સમક્ષ રજૂ કરું છું. કારણ કે વાતું કર્મની જ હોય, સાંખ્યની બહુ વાતું ન હોય. પુસ્તકોના પુસ્તકો, લાઇબ્રેરીની લાઇબ્રેરીઓ ભરાણી હોય, એ કર્મયોગની ભરાણી છે. સાંખ્યની તો બહુ વાતું નથી. 32 કડીનો આર્યા છંદ છે, એમાં સાંખ્ય બધું આવી ગયું. બાપુ 32 કડીનો આર્યા છંદ સાંખ્ય કારિકામાં છે. જેમ 84 સૂત્રોમાં નારદનું ભક્તિ સૂત્ર આવી ગયું, એમાં 32 કડીમાં સાંખ્ય બધું આવી ગયું. વાતું કર્મની જ હોય, જાજી વાતું કર્મની હોય. તો ભગત બાપુ કવિશ્રી કાગનો કર્મયોગ, એક શબ્દ કવિને જરાક હું મારી ભાષામાં કહું તો કવિને પરમાત્માએ માણાથી નોખો ગણ્યો, મનુષ્યોનીથી નોખો ગણ્યો. ગીતાના વિભૂતિ યોગની માલિકો કીધું છે કવિના મુસના. કવિઓની અંદર હું શુક્રાચાર્ય છું. નકર મનુષ્યમાં રાજા છે એમ કહી દીધા પછી નોખો કાઢવાની કઈ જરૂરિયાત નહોતી. પણ મનુષ્યને કવિની યોનિમાં લીધો નથી. કવિના મુસના, કવિઓમાં હું શુક્રાચાર્ય છું. બાપુ વાંચ્યા પછી ગળમથલ થઈ કે મહાકવિ તો વાલ્મીકી, વેદનો વિસ્તાર કરનાર વ્યાસ,
18 પુરાણ લખનાર વ્યાસ, સંહિતાઓ લખનાર ભૃગુ, અરે શુકલ યજુર્વેદ દેનાર યાજ્ઞવલ્ક, ન્યાયિકો વૈશેષિકો પાતંજલિ, સાંખ્ય, ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા, જૈમિની, ગૌતમ, કપિલ, કોઈનું નહીં. અને શુક્રાચાર્ય કેમ? શુક્રાચાર્ય તો દૈત્યોના ગુરુ, વિષ્ણુનો વિરોધી. બલી વચન દેવાનું કે ના પડે કે વિષ્ણુ છે દેતો નહીં, નાડતામાં બેસી જાય, જારી લેવરાવા ન દીએ. વિચારમાં કહી દીધો. મને શું મારે વાંચવામાં કઈ ભૂલ નહીં હોય, મેં ફરી ફરીને વાંચ્યું. સાચું. શુક્રાચાર્ય કેમ? દાનવોનો ગુરુ, વિષ્ણુનો વિરોધી, છતાં શુક્રાચાર્ય. કવિઓમાં હું શુક્રાચાર્ય છું. એનું મંથન કરતા બાપુ એટલું નીકળ્યું કે શુક્રાચાર્ય એક જ ઋષિ એવો હતો જેની પાસે સંજીવની વિદ્યા હતી. મણા બેઠા કરવાની તાકાત જો કોઈનામાં હોય તો એ શુક્રાચાર્યમાં હતી. ભગત બાપુએ લખ્યું છે, જગને રંજાડે એવા દળ દાનવોના વાલા, એને જીવવાની ઔષધિ દીધી દુનિયાના ડાયા રે, આ ડાપણની વાતો કેણે કીધી. વાહ વાહ. મણા બેઠા કરવાની જો કોઈનામાં તાકાત હોય, સંજીવની બુટી જો કોઈ પાસે હતી તો શુક્રાચાર્ય પાસે હતી. એને લક્ષમાં રાખીને કદાચ કૃષ્ણને કીધું છે કે કવિઓની માલિકોનું શુક્રાચાર્ય છું, કારણ કે કવિની માલિકોની તાકાત છે જે મડા બેઠા કરે. સોળે સજીવન કર્યો કરણ ને ઈસર કાદ, લટકાડાઈ લાદ, મારી છેવટ રાખી દે સાંભળા. નમાલામાં પ્રાણ પૂરી દે, નપુસંગને તલવાર લેવડાવી દે, મડા દેવામાં વીરતા પ્રવેશ કરાવી દે. એ તાકાત જો કોઈનામાં હોય તો એ કવિમાં છે. ને એટલે જ કદાચ કૃષ્ણે કીધું છે કે કવિઓની માલિક કરું શુક્રાચાર્ય છું, કારણ કે સંજીવની બુટી કવિ પાસે છે. સંજીવની બુટી કવિ પાસે. કવિની આટલી વ્યાખ્યા કર્યા પછી હું ભગત બાપુનો કર્મયોગ, ભગત બાપુના સાહિત્યનો એક અથાગ તાગ ના આવે એવી ખાણ, એ ખાણની માલિકો પડેલા હીરાની માલિકો અમુક અમુક ભજન, અમુક અમુક છંદ, અમુક અમુક દુઆ એ કોહિનૂર જેવા છે. બધું ખાણ હીરાની છે પણ કોક કોક કોહિનૂર જેવા છે. અને એમાંનું કોહિનૂર જેવું ભજન બહુ પ્રખ્યાત. તારા આંગણિયા પૂછીને કોઈ આવે આવકારો મીઠો, આપજે કાને સંકટ કોઈ સંભળાવે, બને તો થોડુંક આપજે. કેમ તમે આવ્યા છો એમનો કહી દે, એને ધીરે રે ધીરે તું બોલવા દીજે. વાત એની સાંભળી અને આડું નો જોઈ દે, એને માથાલું હલાવી અને હોકારો તું. બહુ બહુ પ્રખ્યાત ભજન. પણ ઘણી વખત હું બને એક પુસ્તકની માલિક હોય, એક પ્રકરણ મજાનું હોય, કોહિનૂર હોય. વાલ્મીકમાં સુંદરકાંડ, માફ કરતો, તુલસીમાં સુંદરકાંડ, રામાયણમાં સુંદરકાંડ. આખા ગ્રંથમાં એક કોહિનૂર હોય, એક પ્રકરણ કોહિનૂર હોય. ઘણી વખત એક પ્રકરણમાં એક ફકરો કોહિનૂર હોય, ઘણી વખત એક ફકરામાં એક લીટી કોહિનૂર હોય, જેમાં આપણે અંડરલાઈન કરીએ અથવા તો નોખી ટાંકી લઈએ. ઘણી વખત એક લીટીમાં, એક ચરણમાં અડધાલી કોહિનૂર હોય. સમૃદ્ધ કો નહીં દોષ ગોસાઈ, અડધાલી ચોથો ભાગ છે, અડધાલી કોહિનૂર હોય. તો ઘણી વખત અડધાલીમાં એક શબ્દ કોહિનૂર હોય, એક શબ્દ કોહિનૂર હોય. મહામુનિ વાલ્મીકે લખ્યું,
મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી. પ્રાસાદમ ચંદ્રકાશે આરુરહ યદ્રથયા. બાપુ આમાં કોહિનૂર જેવો શબ્દ યદ્રથયા. અકારણ અગાસી ઉપર ચડી. યદ્રથયા ગીતામાં વપરાણું. યદ્રથયા ચોપનમ સ્વર્ગદ્વારમ વપાવૃતમ. વાહ. એને ખબર નથી અગાસી પર હું કરવા જાઉં. અકારણ અગાસી ઉપર ચડી. કોક નિયતિ, કોક બળ, કોક તાકાત એને અગાસી ઉપર લઈ ગઈ. આમાં કૌશલ્યાના દાસી ઊભા. પૂછ્યું, બેન કેમ એટલી બધી હરખમાં ઊભી છો? અને કૌશલ્યા આટલું બધું દાન શેનું આપે છે? રામ માતા પ્રેયછતી, આટલું બધું ધન હું કરવા આપે છે? તું કેમ એટલી પીળી હાડી પહેરી અને ઊભી છો? એટલે હામાં કૌશલ્યાના દાસીએ કીધું, તને ખબર નથી રામ રાજા થાય હે કે રામ રાજા થાય એ મોઢું મેળી અને નીચે ઉતરી પછી હું બન્યું એ તમારી મારી નજર સામે છે. પણ વાલ્મીકી હું એટલું કહું કે અકારણ અગાસી ઉપર ચડી. મનમાં કાંઈ નો. હવે વાલ્મીકી તમને મને વિચારતા કરી દીધા કે મૂકી દો. અને અગાસી ઉપર કોણ લઈ ગયું? દશરથનું મોત લઈ ગયું, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, લંકાનું દહન લઈ ગયું, સીતાનું હરણ લઈ ગયું, મારીતનું મરણ લઈ ગયું, હનુમાનનું મિલન લઈ ગયું, ઋષિઓનું તપ લઈ ગયું, કેવટનું નાવ લઈ ગયું, સબરીની ભક્તિ લઈ ગઈ. વાલ્મીકી તમારે જેટલું ઉમેરવું એટલું ઉમેરું. હું કહું અકારણ અગાસી ઉપર ગઈ. વાહ લખણસિંહ ભાઈ વાહ. કોણ ખેંચી ગયું? કયું બળ ખેંચી ગયું? કઈ નિયતિ ખેંચી ગઈ? કઈ તાકાત ખેંચી ગઈ? વાલ્મીકી તમે વિચારે રાખો. એક શબ્દ મહત્વનો, એક શબ્દ કોહિનૂર. એમ ભગત બાપુનો તારા આંગણિયા પૂછીને કોઈ આવે આવકારો મીઠો આપજે. એ ભજનમાં એક શબ્દ કોહિનૂર છે અને એ શબ્દ છે પૂછીને. રખડતો રખડતો આવે એમ નહીં. ભૂખો થયો ડેલી ઉઘાડે છે ને આવી ગયો એમ નહીં. વાહ 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 લખણસિંહ ભાઈ. પૂછીને આવે. વાહ. તે ચોરે જઈને પૂછ્યું, ભાઈ કોઈ ભૂખ્યું છે હાલ મારે ઘેરે ખાવા, તું તેડી આવ્યો એમ નહીં. એને કીધું ચમડી કી ઝૂંપડી મેં આગ લગી હે કોઈ બુજાને વાલા, તો કોઈ તારે ઘેરે મૂકી ગયું એમ નહીં. પૂછીને આવે. પટાકાઓના પલા માથેથી પૂછતો પૂછતો આવે. રામનોડ ને ઘેર જવું છે. ક્યાંથી જવા હે? વાહ વાહ. ભગત બાપુના મિત્ર હતા એટલે મારે એમ નામ તો ગમે ના દઈ શકીએ આપણે. વાહ બાપુ વાહ. ભાઈ કંટાળા જવું છે, રામનોડ ને ઘેર જવું છે. ક્યાંથી જવા હે? એ પૂછતો પૂછતો આવે. પૂછતો પૂછતો ક્યારે આવે? વાવડે વાત ચડી હોય ત્યારે. વાહ લખણસિંહ. વાવડે વાત ચડી હોય ત્યારે. ભીતળીયું પડશે ભવર પણ અમારા ચિત્તર ચડશે નહીં. એમાં કેને કમ ધધરા પછી કયો વડેરો ખેલાણ મલ. એ વાવડો વાત લઈ ગયો હોય. કાળ જાય અને કેણી રીએ ભલાની વાત અથવા સમદર લંઘી સાત પછી મોર હાલે મેપડા. તો કાળ જાય અને કેણી રીએ ભલાની વાત સમદર લંઘી સાત પછી મોર હાલે મેપડા. દેવાય તે પુત્ર દિયો ગઢ રાખણ ગિરનાર પણ વંશ રાખ્યો વણાડ તો માગણ વાળો મેપડા. દેવાય તે પુત્ર દિયો ગઢ રાખણ ગિરનાર. વાવડો વાત લઈ ગયો હોય, પવને પલાણ કરી અને વાત વહી ગઈ હોય. એ વાત એના કાને પડી હોય અને એ વાત સાંભળી, કીર્તિની વાત સાંભળી અને પૂછતો પૂછતો આવે ફલાણા ભાઈને ઘેર મારે જવું છે. કેમ જવા હે? એ વાત ક્યારે લઈ ગયો હોય? કંઈ ગહાણો હોય. આ અવતાર છે ને દેવતાઓને દુર્લભ છે. હા, દેવતાઓને પરમાત્માને પ્રાપ્ત કરવો હોય તો માણા થવું પડે, પરબારો ન જડે. હા, સુર દુર્લભ ગ્રંથન સબ ગાય. બધા ગ્રંથો ગાય છે, દેવતાઓને દુર્લભ છે. હા, એવો મનુષ્ય દેહ મળ્યો છે. એમાં જે સત્સંગ એમાં આ કડીકાળ એટલે કવિ મહાત્મા તુલસીદાસજી કહે છે કે નહીં કાલિકા રામન ભક્તિ વિવેકુ એ રામ નામ અવલંબન એકુ. નહીં કલિકા રામન ભક્તિ વિવેકુ. બહુ કરમ નહીં થાય લાંબા.
હા, તમારે મોટા મોટો યજ્ઞ કરવો પણ શુદ્ધ બ્રાહ્મણ ગોતતા ગોતતા મોઢે ફીણ આવી જાય. કદાચ ને શુદ્ધ બ્રાહ્મણ જડી જાય તો શુદ્ધ દ્રવ્ય નહીં જડે, શુદ્ધ ઘી નહીં જડે, બહુ કર્મ શુદ્ધ નહીં થાય, બહુ ભક્તિ શુદ્ધ નહીં થાય. હા, ભક્તિ કરવી છે. બેનો બેઠા લે કડી કહું. હા, જો બે બધાનું લેતો રહે, થોડું થોડું મને મજા આવે. બેનો બેઠા લે કડી કહું કે ભટકી ભટકી થઈ ભગતાણી લાલાન લાડ લડાવે. ભટકી ભટકી થઈ ભગતાણી લાલાન લાડ લડાવે. પીડા પિતાંબર એ મુકટ મોરલી અને હેમને ઝૂલે ઝૂલાવે. બાબાને ખીચડી નો ખવડાવે, લાલાને માખણ મિશ્રી ધરાવે. બાબાને ખીચડી નો ખવડાવે, લાલાને માખણ મિશ્રી ધરાવે. ભક્તિ કરો તો સંપૂર્ણ શરણાગતિની કરો. આ બધા છે ને આડંબર છે. ભટકી ભટકી થઈ ભગતાણી લાલાને લાડ લડાવે. પીડા પિતાંબર મુગટ મોરલીને એમને ઝૂલે ઝૂલાવે. બાબાને ખીચડી નો ખવડાવે, લાલાને માખણ મિશ્રી ધરાવે. બાબાને ખીચડી નો ખવડાવે, લાલાને માખણ. ભટકી ભટકી જેટલા મંદિર હોય એટલા આંટો મારી આવે. ભટકી ભટકી થઈ ભક્તાની પાસે બીજાને કહેતી હોય, લે તમે નથી જતા, અમે તો કાયમ જઈએ. આ કેવા હાટો? ભટકી ભટકી થઈ ભક્તાણી અને લાલાને લાડ લડાવે. મુંગટ મોરલી પણ બાબાને ખીચડી નો ખવડાવે. બધી ભક્તિ નકામી, હાવ નકામી. હાથ ડોહ્યું બેઠ્યું હતું ને બાબો નીકળ્યો એટલે કીધું, ડોહ્યું શું કરો? કે અમે દેખતા નથી લાલાને શણગાર સજીએ. હું શણગાર સજો? કે જોનો લાલાને પૂજા કરીએ, અમે વાઘા પહેરાવીએ, અમે પિતાંબર પહેરાવીએ, વાઘા પહેરાવીએ, ભારતા નથી. કઈ બાબો હળવેક થી બોલ્યો, મારો સોયણો 3 દી થયા પલાઈ રહ્યો, હું આ કાસડી પહેરીને રખડું, આ લાલાને હણગાર, આ લાલાને હણગાર. આ બધી મામા આડંબરની ભક્તિ છે. ભક્તિ તો સરળ હોવી જોઈએ. તમારા જીવનને ડગલે ડગલે કામ આવનારી ભક્તિ હોવી જોઈએ. હા, એટલે હું જાહેરમાં કહું, ધર્મને ગૂંચવી નો નાખો. ધર્મ સીધો સાદો સરળ. અટાણે તો એવો ધર્મને ગૂંચવી નાખ્યો છે ને, સિગમ જેવો કરી નાખ્યો. નથી ગળે ઉતારી શકતા, નથી થૂકી શકતા. પેલા શીરા જેવો કરી નાખ્યો. મેં થોડીક વાર પેલા કીધું ને એવો સીધો સાદો મમા આપણો ધર્મ. જે ઘડીએ, જે પલે, જે સમયે તમને જે પાત્ર ભજવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાવ. ભાઈ તરીકે, બાપ તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે, સંબંધી તરીકે, સાધુ તરીકે, સેવક તરીકે, હાહુ તરીકે, નણંદ તરીકે, જેટલા પાત્ર ભજવવાના આવે. અટાણ તમને સાંભળવાનું પાત્ર મળ્યું છે, મને બોલવાનું મળ્યું છે. પાત્રને સાધન મામાને કહું, પૂરો ન્યાય દઈ જાઓ એટલે તમે સંસાર સાગર તરી ગયા. પછી ભવસાગર તારવા વાળો બેઠો છે, તારવા તારે ન તરત આંકે હાંકડ કરીએ. તારી દેહે એને લાયક થાવું ને એટલે તારી દેહે. હા, જે પાત્ર પછી કલેક્ટર હોય તો કલેક્ટર, અને ડોક્ટર હોય તો ડોક્ટર, પાત્ર પૂરું ભજવી જવું જોઈએ. કલેક્ટર પાસે ગામડાને બાબો મળવા ગયો હતો, તેને પટેવાળાએ કીધું, બાપા તમારું નામ લખી દો. લખી દીધું. બાબાએ વાંચ્યું, લખી દીધું નામ. કલેક્ટરે વાંચ્યું, છે મારા ગામના. એટલે નીચે લખી દીધું, અત્યારે હું કામમાં છું, ફરી વાર આવશો ત્યારે મુલાકાત આપી. પટાવાળે કીધું, સાહેબ નહીં મુલાકાત આપે, જવા દો બાપા, નીકળી જાઓ.
કે કેમ કે લખી દીધું હું કામમાં છે, ફરીવાર આવશો ત્યારે મુલાકાત આપશે. બાપા કે બાપા વયો જાય ઘીરે, પણ લે આ હું લખી દઉં નહીં ત્યારે સાહેબને મચાઈ આવી. બાબાએ વાહે લખી દીધું કે સાહેબ તું કામમાં છો એટલે તારું કામ છે, કાલે સવારે કામમાંથી ઉતરી ગયા પણ તારું કંઈ કામે નથી. આ તો કામ માથે હોય ને કામ કરી લઈએ, હા પોતાની ફરજ પૂરી બજાવી લઈએ. હા હાહુ તરીકે ને હા એક વહુ હતા ને, વહુ બહુ હોશિયારો, હાહુ પાસે કામ કરે છે. મારા સાસુ જેવી તો રોટલી થાય જ નહીં. હાહુ અરખમાં કરી નાખ્યો. મારા ફૂઈ જેવા આથણા કોઈ દી થાય જ નહીં, એ કરી નાખે. મારા ફૂઈ જેવી ચોખ્ખાઈ કોઈ નહીં. હાહુ મંડે વારવા હતા તો હામીનું લઈને છોકરો વર્તી ગયો, ભાઈ હોશિયાર છે. એક દિન બાને કે આ કામ કરાવીને તમને તોડવી નાખશે, આ ખોટે ખોટા વખાણ કરે છે, કાલ કામ કરજો કે હું કે તમે મને જો વારવા ફળ્યું, હું તમારા હાથમાં હાવણીનો જટી લઈ એટલે ભૂંડી લાગશે તો આફડી વારવા આવશે. બધા આપણે મા દીકરો બે હાવણીનો મૂકી દે. હું ડોળિયા હાવણીનો લીધો મીડા વારવા, ત્યાં છોકરા વળે માં એટલા વર્ષ તમે કામ કર્યું, એટલા વર્ષ ઢેડો કર્યો ને હજી તમે આજે હાવણીનો તમારા હાથમાં લાવો હું વારી નાખું એમ કે છોકરાએ હાવણીનો લીધો. ત્યાં ડોહી કરે કે દીકરો ઉઠીને થોડો ફરી વારે, હું બેઠી છું લઈ હું વારી નાખું. ત્યાં હવે ડોકું કાઢીને કીધું એમાં મા દીકરો બાંધો, હું એક દી આવારો ને એક દી આવારો. ગસબ ને એમાં હું કે બાંધો. પાત્ર ભજવી જવું જોઈએ. ડોક્ટર ની પાસે એક ભિખારીને આવી, સાહેબ મજાની વાત છે. એટલે સાહેબે જોયું કે ગરીબ છે એટલે ડોક્ટરે પોતાનું પાત્ર ભજવ્યું કે જા તારા પૈસા જોતા નથી, ગરીબના પૈસા મારે શું લઈને કરવા. એને દવાઈ મફત દીધી, એનું જે કે તપાસ કરવી હતી એ મફત કરી, પૈસા નો લીધા. પગથિયા ઉતરી ગઈ ને પાછા પગથિયા ચડી. સાહેબ તમે મને મફત તપાસી દીધી, મફત દવા દીધી, મારા ફોટા પાડ્યા, રિપોર્ટનું તમે કાંઈ ન લીધું, તમારો ખૂબ ખૂબ આભાર. પણ એ સાહેબ તમારે ખાવાનું જ ન કીધું, મારે હું ખાવું હું ન ખાવું. ડોક્ટર કહેતા માગ્યું જડે ખાવું, ન જડે ને પરેજી. તારે અહીંયા ક્યાં સફરજનના હુંડા ભર્યા. અને બાજરાનો જડે તેથી ઘઉંની પરેજી ને ઘઉંનું જડે તેથી બાજરાની પરેજી. ગામડાનો ભાભો ડોક્ટર પાસે ગયો તો ડોક્ટરે મોટા મોટા ટીકડા જોઈ અને બાપાને દીધા કે બાપા આ ટીકડા તમારે ખાવા પડશે. બાપા વિળેલા ટીકડા મારે ગળે ન ઉતરે. કે બાપા તમને કેળા ભાવે? કે હા. કેળાને બટકામાં ટીકડી નાખીને બટકું ગળી જવું. એ 3 દિન દવા પૂરી કરીને આવ્યા. ભાભામાં કાંઈ ફેર નહીં. એટલે સાહેબે કીધું મારી દવાથી હારા ફેર પડી જાય ને ભાભા તારામાં કેમ કાંઈ ફેર ન પડ્યો? કે સાહેબ ક્યાંથી પડે? કે કેમ? તારી દવા ગરમ કેળું ટાઢું, એ બે હામ સમજી લે, મારામાં કાંઈ ફેર ન પડે. હા ગજબની બુદ્ધિ વાપર્યો. હા મૂળ મુદ્દો મારો એ હતો. થોડીક વાત તમને હાસ્યની એટલા માટે કરી કે ડોક્ટર તરીકે પાત્ર મળ્યું તો ડોક્ટર તરીકે, અને ક્લાર્ક તરીકે મળ્યું હોય તો ક્લાર્ક તરીકે, પણ તમારા પાત્રને પૂરો ન્યાય દઈ જાયજો. એટલે કાળીઓ ઠાકર અખીડો મનનો માલિક તમારી માથે રાજી રહે, રાજી રહે. હા આટલો ધર્મ અહીં બધાવી દેવાનો છે. આવો સીધો સાદો ધર્મ. એટલે તુલસીદાસ જે કીધું છે કે નહીં કાલિકા રામન ભક્તિ વિવેકો, એ રામ નામ અવલંબન એકુ, અને કલિકા રામ મલ મૂલ મલિના, પાપ પયો નિધિ જનમન. આવો કળીકાળ, આવો કળીકાળ. ગોવિંદ બાપુ આખો યુગ જ અવરું આવ્યો. હા ઢોર બેઠા બેઠા ખાય, માણા ઉભા ઉભા ખાય. સાહેબ ઢોર બેઠા બેઠા ખાય. હવે ગૌશાળામાં કોઈ ગાયું છોડતા નથી, બિસાડી બેઠી બેઠી ખાય. ઢોર બેઠા બેઠા ખાય, માણા ઉભા ઉભા ખાય. આ જેટલું વાહન બને એટલું માણા હાટું જ બને. મોટરસાયકલ થી માંડીને 4 વ્હીલ સુધી જેટલા બને વાહન, બધા માણા હાટું જ બને, છતાં ઢોર વાહનમાં જાય. ઢોર વાહનમાં જાય. તમારા દીકરાના લગ્નમાં ઘોડી આવશે તો મેટાડોરમાં આવશે. અહીંથી કોઈ ભેં વેચશે ટુકડી સુધી તો તરત મેટાડોર બંધ છે. ઢોર વાહનમાં જાય. માણા હાલીને ઉપડ્યું, કોઈ દ્વારકા, કોઈ ચોટીલા, કોઈ વાન, કોઈ વાવના નીકળ્યું, હાયલું જાય.
ઠીક છે, ભક્તિને ખાતર હાલે છે, આપણે એને પ્રણામ કરીએ છીએ, પણ કોઈને ડોક્ટરે બીવરાવ્યા હતી, ડાયાબિટીસ વાળા, કોલેસ્ટ્રોલ વાળા, બીપી વાળા, એ 4 વાગ્યા સડા પહેરીને ઉપડ્યા, ધોડ્યા જાય, ધોડ્યા 4 વાગ્યામાં જોવો તો એની જ તાણી ન હોય હો. અને હમણાં ભરતી આલી છે એટલે એ જુવાનડા ઉપડ્યા છે, પોલીસમાં જવા વાળા, પીએસઆઈમાં જવા વાળા, એ ધોડ્યા. એટલે આખી દુનિયા ધોળી જાય, ક્યાં જાય કઈ નક્કી નથી, પણ ધોળી જાય. જ્યાં સાંભળે ત્યાં દોડે, જે જોયું ત્યાં દોડે. હા, આવો કડી કાળ આવ્યો છે, આખો યુગ જ અવડો આવ્યો છે. આ યુગમાં જેટલું બને એટલું ભજન કરી લેવું છે.